સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં શ્વાનોનો આતંક રોજે રોજ જોવા વધી રહ્યો છે, ત્યારે શ્વાન પકડવા માટે પાલિકા દ્વારા ટીમ બનાવવામાં આવી છે. જો કે રખવાએ બનેલા શ્વાનોથી આ ટીમ પણ બાકાત ન રહી હોય તેવું સામે આવ્યું છે. શ્વાન પકડવા ગયેલી ટીમ પર ભેસ્તાનમાં શ્વાને હુમલો કર્યો હતો. એક કર્મચારીને પગના ભાગે બચકું ભરી દેતા તેને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. સુરતમાં રોજે રોજ શ્વાન કરડવાના કેસો સામે આવી રહ્યા છે. શ્વાનોને પકડવાની કામગીરી આજે ટીમ દ્વારા કરવામાં આવી હતી, જેમાં આ અનિલ પણ સામેલ હતો. સવારમાં જ અલગ અલગ વિસ્તારમાંથી શ્વાનોને પકડી લાવ્યા બાદ ભેસ્તાન ખાતે આવેલા પાંજરાપોળ ખાતે શ્વાનોને પકડવામાં આવી રહ્યા હતા. દરમિયાન 108 જાળીમાંથી જ અનિલના પગ પર શ્વાને કરડી લીધું હતું. 18 વર્ષીય અનિલ ભીમભાઈ પરિયા રેલવે સ્ટેશન પાસે રહે છે. છેલ્લા 4 મહિનાથી પાલિકાની ડોગ રેસ્ક્યુ ટીમમાં કામ કરી ગુજરાન ચલાવે છે. રોજ અલગ અલગ વિસ્તારમાં ડોગ પકડીને તેને પાંજરાપોળમાં છોડવાનું કામ કરે છે. ત્યારબાદ આ શ્વાનોનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવે છે. અનિલને ઇજાગ્રસ્ત હાલતમાં શ્વાન પકડવાના ટેમ્પોમાં જ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને એન્ટી રેબીઝ વિભાગમાં ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. હાલ તો આ યુવક કોઈ રીતે ગંભીર ન થયો હોવાથી તેને ઇન્જેક્શનના વધુ ડોઝ લેવા માટે તારીખ આપવામાં આવી હતી. મારું રાજેશ, અમારી એસએમસીની ટીમ છે અને એસએમસીના એક કર્મચારીને કૂતરું કરડી ગયું અને ઇન્જેક્શન અપાયું હતું. શું નામ છે અને કઈ રીતના અને અનિલભાઈ ભીમભાઈ. કઈ રીતના કહ્યું ના, મારી હાજરીમાં નથી કર્યું. એટલે તમે અત્યારે પેલા ભાઈને ક્યાં લાવ્યા છો? સિવિલમાં લાવ્યા છે અમે ઇન્જેક્શન આપવા. અનિલભાઈ શું કામ કરતા હતા? અનિલભાઈ કામ તો જોવા એ કૂતરા પકડવાની કામગીરી કરે છે. કયા વિસ્તારમાં કૂતરા કરે? એ મને નહીં ખબર. કેટલું બચતું ભરી છે? અરે ભાઈ, મારી હાજરીમાં નહીં કર્યું એમ કેમ છું, ઇન્જેક્શન આપવા આવ્યા છું એમ કે પાછા એવા સવાલ કેમ કરો? સાહેબ તમને પૂછવા માંગે છે, તમે લઈને આવ્યા છો, તમને ખાતરી તો હોય ને કેટલા બચકા ભર્યા? મને કઈ નથી ખબર. તમે ખાલી લઈને આવ્યા છો? હા, એમને ઇન્જેક્શન તો આપવું પડે ને, બાકી છે તો. એમને અનિલભાઈ તમને તો કીધું હશે ને કે કઈ રીતના કૂતરા કર્યું? ના, એને મને કઈ નથી કીધું. તમે ખાલી લઈને આવ્યા છો? બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.